સીસી એન્ડ ડિજિટલ બ્રેકિંગમાં અત્યાર સુધીની મોટી ખબર। તો સુરતના સલાવતપુરા વિસ્તારમાં માનવતાને શરમસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું। હત્યારો પતિ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યું અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતું રહ્યું હતું। અંતે 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીઓ આ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠ્યો છે। મૂળ આરોપી વિશાલ સાલ્વીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં આવેલી પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી। હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી। વિશાલ સાવલીએ 5 દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા। શિલ્પાના પિતા પ્રદીપભાઈ કોન્સ્ટીએ જ્યારે ફોન કર્યો ત્યારે વિશાલે બનાવટી વાર્તા ઘાટી કાઢી હતી કે મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારથી તે ગુમ છે। પિતા જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવીને તપાસમાં મદદ કરવાનો દેખાવ પણ કરતું હતું।